આ છે જૂનાગઢના નવનિયુક્ત મેયર જેમનું નામ છે ધર્મેશ પોસિયા, જેની તાજેતરમાં ફરી એકવાર જૂનાગઢના મેયર તરીકે ભાજપ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. ફરીવાર એટલા માટે કે તેઓ અગાઉ પણ વર્ષ 2021માં મેયર તરીકે રહી ચૂક્યા છે. આ એ જ મેયર છે જેઓ અગાઉ વર્ષ 2021માં નગરસેવક હતા ત્યારે જુગાર રમતા પકડાયા હતા અને પોલીસે 1.67 લાખની રોકડ સહિત 2.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે બાદમાં આ અંગેનો કેસ ચાલી જતા મેયર સહિત 8 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા અને આ શંકાનો લાભ આપ્યો હતો 8મા અધિક મેજિસ્ટ્રેટ સિપ્રા સ્યાલે. ત્યારે ફરી એકવાર તેઓને મેયર બનાવવામાં આવતા જુગારના કેસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યારે હાલમાં તો રાજ્યમાં પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂકમાં ભાજપની વિચારધારા ભૂલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જુગાર રમતા ઝડપાયેલા ધર્મેશ પોસિયાને મેયર બનાવવામાં આવ્યા છે, જ્યારે ધોરાજીમાં દારૂ અને હુક્કો પીતા મહિલાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.